મિત્રો તો આપણે રિક્ષા લઈને જવાનું છે ભીમરાણા મોગલધામ. દ્વારકાથી સમથિંગ 20 કિલોમીટર છે. જે ગેટ જોઈ રહ્યા છો એ ઇસ્કોન ગેટના નામે પ્રખ્યાત છે દ્વારકામાં. આ કૂતરો થોડોક જ રહી ગયો છે, હમણાં આ ટીમ આવી જાય દરિયો આવશે. બરાબર, બંને સાઈડ તમે જોઈ શકો છો. આ દ્વારકાનો દરિયો છે ડાબી સાઈડ, અને જમણી સાઈડ તમે જોશો છે શિવરાજપુર બીચ છે. તો મિત્રો આપણે અત્યારે તો ત્યાં નથી જવાનું, અત્યારે તો આપણે ભીમરાણા જવાનું છે. તો આ ડાબી સાઈડ તમે જોઈ શકો છો, અહીંથી રસ્તો છે જવાનો શિવરાજપુર બીચ છે. તો આપણે પહોંચી ગયા છીએ માં મોગલના પ્રાગટ્ય સ્થાન. તમે જોઈ શકો છો સામે માતાજીનો બોર્ડ દેખાઈ રહ્યો છે માં મોગલનો. પહોંચી ગયા છે મોગલધામ, ભીમરાણા પ્રાગટ્ય સ્થાન છે માનું. તો આવો તમને પણ દર્શન કરાવી માં મોગલના. જય માં મોગલ, જય માં મોગલ. તમને પણ જવું દર્શન કરાવું છું. અત્યારે તો કોઈ પણ છે નહીં, સાવ મંદિર એકદમ ભીડ જ નથી, સાવ ખાલી જ છે. એટલે માં મોગલના દર્શન તમને કરાવી દઈ. જય માં મોગલ. મેં પણ દર્શન કરી લીધા છે માં મોગલના, ને તમને પણ કરાવી દીધા મિત્રો. જય માં મોગલ. તો મિત્રો અહીંયા જે માં હિંગળાજ માતાજી જે રીતના બેઠા છે માં અહીંયા, અને આ જ રીતે બલુચિસ્તાન પાકિસ્તાનમાં પણ માં બેઠા છે ત્યાં આ જ રીતે. ચાલો મિત્રો, તો મિત્રો તમે જોઈ શકો છો આપણી રિક્ષા, આમાં આપણે આવ્યા હતા, અને પાછળ સૂરજ દેવતા પણ દેખાઈ રહ્યા છે તમને. તો મિત્રો આ અમારા વિડીયોને તમને જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આવા નવા વિડીયો તમને ઘણા બધા દ્વારકાની આજુબાજુમાં દેખાડવાની ટ્રાય કરશું.